બિલકુલ. આપણે એવું કહીએ છીએ કે જળ અને ચેતન ભેગા થયા એટલે સામિપ્યમાં આવ્યા તો સામિપ્ય ભાવ ઊભો થયો, વિશેષ ભાવ ઊભો થયો, અહંકાર કહીએ છીએ. તો જ્યાં સુધી દેહ છે, ધારો કે તીર્થંકર હોય, કેવળી હોય, આપણે આત્મજ્ઞાન થયા પછી પણ જળ અને ચેતન તો સામિપ્યમાં છે જ, તો ત્યારે કયો ભાવ ઊભો થાય? કોના? તીર્થંકરો ને? કોઈ પણ તીર્થંકરો હોય, કેવળી હોય, કે આપણે એવું કહીએ છીએ કે આપણે આત્મજ્ઞાન થયા પછી અહંકારનો વિલય થાય, અને બીજી બાજુ એવું કહીએ છીએ કે જળ અને ચેતન સામિપ્યમાં આવે તો વિશેષ ભાવ ઊભો થાય જ. પણ કોને? અજ્ઞાન હોય ત્યાં સુધી. એ તો આપણે કહીએ અજ્ઞાનની બાઉન્ડ્રીમાં રહીને વાત કરીએ છીએ, દાદા કહે છે ને વારંવાર. ના, એની સામે આપણે એવું કહીએ છીએ ને, બે તત્વો સામિપ્યમાં આવે એટલે ત્રીજું. હા, ઊભું થાય, પણ કોને ઊભું થાય? જ્ઞાનીને બે તત્વો સાથે આવતા નથી. એ સંયોગ સ્વરૂપે છે, પણ અજ્ઞાન નથી એમને. એટલે દાદા બહુ સરસ કહે છે કે હવે બે તત્વોમાં એક અક્ષેશ છે અને બીજા તમે છો. અક્ષેશ પૂતગલ કહેવાય, જળ કહેવાય, તમે ચેતન કહેવાય. તમે અક્ષેશથી જુદા રહો છો ને આખો દાડો છે આપણી દ્રષ્ટિ નહીં. બરોબર. જ્ઞાનીની લેવલ કરતાં આપણે પ્રતીતિમાં થયું કે અક્ષેશ જુદો છે, હું સુધાર. તમે બે તત્વોને એક થવા દેતા નથી. હવે જે અક્ષેશ છે ને એની જોડે છીએ ખરા, પણ એક થતા નથી આપણે. અને અક્ષેશ છે ને એ ડિસ્ચાર્જ પરિણામ છે. ડિસ્ચાર્જને એકાકાર કહેવાય નહીં, સામિપ્ય કહેવાય નહીં. ચાર્જમાં સામિપ્ય હોય છે કે હું અક્ષેશ છું એટલે એક થયા, એટલે સામિપ્ય ભાવ ઊભો થયો. હું જુદો છું, અક્ષેશ જુદો છે, એટલે તમે જાગૃતિમાં આવી ગયા. એ જાગૃતિવાળોનો ભાગ એકાકાર થઈ શકે નહીં. હવે અક્ષેશને જે બધું ભેગું થાય છે ને એ સંયોગ ભેગા થઈને ડિસ્ચાર્જ થયા કરે છે. કાળ પાકે તો ભેગું થઈને ડિસ્ચાર્જ થયા કરે છે. અને એ પૂતળું ખાલી થઈ રહ્યું છે. જે બરફનું પૂતળું ઓગળતું હોય, એર કન્ડિશન બંધ કરો એટલે બરફ પછી ઓગળ્યા જ કરે. ઓગળતું ખલાસ થશે. હવે આ જે ડિસ્ચાર્જ ઓગળી રહ્યું છે એની મેં તે સંયોગો ભેગા થઈને ઓગળી રહ્યું છે, અને આ દેહ છૂટે ત્યાં સુધી બધા કર્મો પૂરા થશે. બરોબર છે. તો પછી ધારો કે આ દરમિયાન જાગૃતિ ના રહી તો પેન્ડિંગ શું રહી જાય છે? કશાયો પેન્ડિંગ રહી જાય છે કે જે કર્મો તો ખલાસ થઈ જ છૂટકો છે? તો પેન્ડિંગ રહી જાય છે, પણ કયું રહી જાય છે? આજ્ઞા પાળ્યું તે એક ભાગે એ ચાર્જ કરનારો છે, અને થોડુંક રહી ગયું તે અમુક બિલીફો રહી હોય થોડીક, કારણ અનંત પ્રદેશે ચોખ્ખું કરવાનું, એમાંથી થોડુંક જ ચોખ્ખું થાય છે, તો બાકીનું પછી કેરી ફોરવર્ડ થશે. એટલે બિલીફો કેરી ફોરવર્ડ થાય ને કર્મો કેરી ફોરવર્ડ. કર્મો એને બિલીફને જ કર્મ કહેવાય છે. કર્મ ફળ ને પછી પરમાણુ સ્વરૂપે હોય છે, તો બિલીફો કર્મ સ્વરૂપે. એટલે બિલીફોમાં આપણે બ્લન્ડર્સ બધા તૂટી ગયા છે. હવે મૂળ બિલીફે નથી હોતી. આ તો અક્ષેશની બિલીફો પડી છે કે થોડી ઘણી રહી જશે. અક્ષેશ નામનું પૂતળું છે એની પાછી થોડી બિલીફો રહી ગઈ તે કેરી ફોર્ડ થશે. એટલે આ ડિસ્ચાર્જનો જ ભાગ રહી ગયો છે. બરોબર. આ કેવું છે, જોવા તન્મય આકાર થવાથી ચાર્જ થયેલું હોય, જોવા જાણવાથી ડિસ્ચાર્જ થાય. પણ જોવા જાણવાનું ના થયું તો પછી રહી ગયું. એ થોડી વાર પછી જુઓ જાણો તો ખાલી થશે. નહીં જોયું જાણો તો પડી રહ્યું છે. એ પછી જ્યારે જોશો જાણશો. તે ગઈકાલે આપણે દુકાનમાં આખો દિવસ હતા, એમાં 20 કોથળામાંથી 3 વેચાયા, તો બાકીના 17 આપણે રાત્રે પછી પડી રહેવું પડે, બીજી દાડે વેચાશે. પણ 17માંથી તમે 18 નથી કરતા, અને તોય તમારે 17માંથી તમે બીજી દાડે 4 કોથળા વેચાયા તો ત્રીજી દાડ પાછું રાત્રે રહેવું પડશે. સમજાય ને? તમારો માલ ભરેલો છે બિલીફ રૂપે, ખાલી થતા. હવે જગત કલ્યાણનો માલ હોય, જગત તો કલ્યાણ કરવું જ જોઈએ, તો એ માલના આધારે ગ્રાહક ભેગા થાય કે સાહેબ મને વિધિ કરી આપો, મારે મોક્ષે જવું છે. તે ગ્રાહક ભેગા થાય, આપણે રહેવું પડે 2-3 રાત. શું વાંધો છે? બરોબર. એટલે આવો માલ ભેગો કે બીજો કંઈ સંસારમાં ભટકવાનો માલ નથી આપણો. વે ટુ મોક્ષ વાયા નાગપુર ને પછી બધું આવે ને, કલકત્તા જતા વચ્ચે ના આવે એવું. આ બધું જગત બ્રહ્મચર્ય, જગત કલ્યાણ, એ બધા સ્ટેશનો છે મોક્ષ જતા વચલા. અને એના બ્રહ્મચર્ય માટે કોઈ ભેગું થાય કે ભાઈ મોક્ષ માટે ભેગું થાય, એ કંઈ બંધન કરાવનારા ના હોય. એટલે દુઃખી થવા જેવું નથી. શું પેન્ડિંગ માલમાં મારું શું થશે? કશું નહીં થાય, મોક્ષ થશે આપણો. અરે લોકોને હેલ્પ થશે મોક્ષના માર્ગે જતાં જતાં, લોકોને વાળીશું. સમજાય છે? આપણો પુરુષાર્થ આટલો જ કરવા માગીએ, જે થઈ રહ્યો છે એમાં હું નથી એ પુરુષાર્થ કરવા માગીએ છીએ. હું કોણ?
અને કરે છે કોણ? સહેલી વાત છે ને? એટલો જ બહુ મોટો પુરુષાર્થ છે. આપણે સુધારવું ને ફેરફાર કરવું ને બંધ કરવું ને ના કરવું ને પાછા કશું નહીં. હું આ છું ને હું આ નથી. એટલે આજનો દાડો, રોજ જે કરતા એ કરજો, પણ આજનો આવો પ્રયોગ કરી જુઓ. જાગૃતિ કોને કહેવાય? આ હું નથી એ ગોઠવવું, એને મોટા મોટી જાગૃતિ કહેવાય છે. અક્ષેસમાં જે હું ભળી ગયેલો છે એ જુદો પાડવો એ મોટા મોટી જાગૃતિ. અક્ષેસને સુધારવું એ પછી બુદ્ધિનું તોફાન છે બધું. એ સમ્યક બુદ્ધિનું તોફાન બધું. એ ખોટું નથી, એ બરોબર છે. આ તો શું છે કે સાયન્ટિસ્ટની જેમ રહી શકતા નથી, એટલે દાદા કીધું અક્ષેસને કહેજો પ્રતિકોણ કરે. કે મૂળ સાયન્ટિસ્ટ કેવા હોય? આ હું છું, આ હું નથી, એની સતત જાગૃતિમાં, અવિરત જાગૃતિમાં હોય. એમાં કહેતા ને કે અમારો હું ભૂતગલમાં ભળતો જ નથી, નિરંતર કેવળ જ્ઞાન સ્વરૂપમાં જ રહે છે. તો એ સ્ટેજે પહોંચવું એને સ્પષ્ટ વેદન છે. નિરંતર થઈ ગયું એટલે સ્પષ્ટ વેદન. એટલે આજે આપણે આ ગોઠવીએ કે આજના ગઈકાલનો દાડો લો આપણે, ક્યાં ક્યાં હું ભળી ગયો એને હું જુદો પાડવાનો. એ પ્રજ્ઞાશક્તિ કરી શકે. હા, એ કામ. હું જુદો પડી ગયો તો હું પાછો જુદો કોણ પાડે? ભળી ગયેલાને કાઢે કોણ માંથી? પ્રજ્ઞાશક્તિ છે ને, એ કામ કરે. પછી સંસારનો મોહ, સંસાર ભોગવવાનો મોહ એ જ મોટા મોટો મોક્ષનું બાધક કારણ છે. રામ કચ્યા એટલે આ બાજુ અંતરાય પડી જાય. જય સચ્ચિદાનંદ બાબા. આમાં ઓલું નિર્માય એમ કન્ક્લુઝન કર્યું હતું કે આપણે કસાય રહિત વ્યવહાર કરવો, એના પર થોડુંક વધારે ફોડ પાડે ને એટલે આમ આપણને છે ને ઓલું ઝાંખું ઝાંખું દેખાય કે આ કસાય રહિત. બાકી જે બીજો ભાગ છે આજ્ઞા સહિત વ્યવહાર, એટલે આવી ગયો. આજ્ઞા સહિત ના હોય તો કસાય સહિત હોય. મારી વાઈફ કચકચ બહુ કરે છે, મારી ફાઇલ કચકચ, તો થઈ ગયો આજ્ઞા સહિત, એટલે કસાય રહિત થયો. હા, કશું આવડતું નથી ના, વ્યવસ્થિતમાં વ્યવસ્થિત છે. એટલે આવું બધું 5 આજ્ઞા ગોઠવીશું તો કસાય રહિત થશે. 5 આજ્ઞા ચૂકી ગયા તો કસાય સહિત થશે. શુદ્ધાત્મા ના જોયા તો કસાય થઈ જાય કે છે જબરો, કે છે પોતાનું ધારું જ કરવું છે. થઈ ગયું, શુદ્ધાત્મા ચૂકી ગયા, કસાય થઈ ગયો. આમ આપણે છે ને શુદ્ધાત્મા છે એવી રીતે ખ્યાલ રાખે નોર્મલ, પણ જે આ જે મેન ઓલી ચોથી આજ્ઞા છે ને કે આ ફાઇલ, એ ફાઇલ રહીને તો બધું ઈઝી. આ ફાઇલ છે ને સ્લીપ થઈ જાય. હા, પણ કોણ વાંધો ઉઠાવે છે? કોઈ વાંધો ઉઠાવતો નથી. બાકી આપણું એ સારે આવરણ છે કે બહુ કોસ્ટલી છે, એટલે મોંઘું પડે છે આપણને. ફાઇલ નંબર 2 દબડાવે છે કે શું કામ મને ફાઇલ કહો છો? ના, એ તો પહેલાથી જ લેવલ આવી પાસે બધાને. તો પછી પ્રોબ્લેમ કોણ કરે છે? કોઈ વાંધો ઉઠાવે તો આપણે ને આપણે છે ને મજા મજબૂત કરી નાખો. બાકી ફાઇલ તરીકે બધું રાખવાનું થોડીક ચાલ આપે. ફાઇલ એટલે ફાઇલ જ ને વળે. આમાં શું છે, એને ખરાબ લાગશે, આપણે બોલવું જ નથી, જવા દો ને કે છે. એ સંસારનું બટન દબાવ્યું. આ ફાઇલ છે સંભાળ નિકાલ કરવો છે, એ આપણે મોક્ષનું બટન દબાવ્યું. આપણે આ જ્ઞાનના બટન દબાવીને કામ લો બધું. અને એ રહી જતું હોય તો ફરી રીસેટ કરો કે ભાઈ આ સવારે આ બટન દબાવ્યું હતું કે આમ કકડાટ બહુ કરે છે, આપણે જતા રહીએ તો સારું અહીંથી. એ ખોટું બટન દબાવ્યું હતું, આ ફાઇલ ઊભી થઈ છે, સંભાવે નિકાલ કરીને છૂટવું છે. એ જ્ઞાનનું બટન દબાવું છું. કાલે ફરી એની જોડે આ જ્ઞાનનું બટન દબાવીશું આપણે. એ જાણી જોઈને કરે છે, બસ એને જાણી જોઈને મારી સાથે આડાઈ કરે. જાણી જોઈ અને કરે, 2-3 શબ્દો સાથે ના હોય. હવે શું થાય, એવું બોલે દર વખતે આવું જ કરે છે, જાણી બુજીને. જાણે ને બુજે એ ના કરે, કરે એ જાણે બુજે ના કહેવાય. તોય આપણે લાગતું હોય તોય કહેવાય ના, એ જાણી જોઈને કરી શકે જ નહીં. એ જાણે જુએ એ કરતો નથી, ને કરે એ જાણે જુએ. ને આ જે કરે છે એ આપણું વ્યવસ્થિત કરાવે.
કોઈનો દોષ નથી. એ નિર્દોષ જોવાની ચાવી અને 5 આજ્ઞા વાપરવાનું બટન દબાવવાના બધા. બાકી બીજું બધું તો સંસાર જ છે. આમથી સંસાર કે આમથી સંસાર, અશુભ સંસાર ને શુભ સંસાર. એમાં બીજું એવું પણ કીધું કે દોષ જોવાની દ્રષ્ટિ છે એ કશાયો તમારા છે માટે જ દોષ જોવાની દ્રષ્ટિ છે, કશાયો નથી તો દોષિત દ્રષ્ટિ જ નથી. કશાયો ઊંધી દ્રષ્ટિ કરે ને. એવું કીધું કે જે ડિસ્ચાર્જ કશાયો છે એ પણ ના રહેવા જોઈએ. છેલ્લે બાળ મંદિરથી આગળ વધતા જઈએ, ડિસ્ચાર્જ અહંકારને ડિસ્ચાર્જ કશાય જુદા રાખવા એ પહેલું સ્ટેપ, એના પ્રતિકોણ કરવા બીજું સ્ટેપ, અને ખલાસ થાય ત્યાં સુધી આપણે ચોખ્ખું કરવું જોઈએ. એટલે એ જ કીધું કે આ જ્ઞાન મળ્યા પછી જે ડિસ્ચાર્જ કશાયો રહે છે એમાં જાગૃતિ નથી રહેતી, એ કશાયો દોષ દ્રષ્ટિનું કારણ છે. હા, એટલે એ કશાય ઊભા થાય એટલે આખું દેખાય પછી આપણને. છતાંય આપણે કહે ને કે મૂળ દ્રષ્ટિ બદલાઈ આપણી. જરાક આપણે મૂળ જોઈ લીધું કે આ ધોળું છે, પણ પેલા પાછા ચશ્મામાંથી પીળું દેખાય એટલે આપણને પાછું પીળું દેખાવા માંડે. આપણી પાસે સમજે કે ના મૂળ ધોળું છે, પાછા ચશ્મા લીધે પીળું દેખાય છે. એ મૂળ ધોળું છે એવું વારંવાર ગોઠવ્યા કરો. ચીકણી ફાઇલોમાં જ ગોઠવવાનું ને. નવરા બેઠા હા ચોખ્ખું કર્યા કરો બધું. એક ફાઇલોના સંભાળ નિકાલ કરવામાં જોર મારવાનું, કોઈ પેન્ડિંગ ના રહે. અહીં તો ઘણું બધું સોલ્વ થઈ જ જાય છે. બેવ જ્ઞાન લીધું, બેવ છૂટવા માગતા હોય એટલે પછી ઘણો હિસાબ વધે જ નહીં ને. છતાંય આપણે કોઈ માટે આંટી પડી ગઈ હોય, નજીકની વ્યક્તિઓ હોય કે કામ સહઅધ્યાયીઓમાં, તે ધો કર્યા કરો, જેથી કરીને કોઈ ફાઇલ પેન્ડિંગ રહી ના કે ક્લેમ બાકી ના રહે, કોઈ છૂટી જઈએ આપણે. કોઈ બહુ દોષિત દેખાયા કરતો હોય, કોઈ માટે અભાવ રહેતો હોય, તિરસ્કાર રહેતો હોય, ચોખ્ખું કરી નાખો બધું. છોકરાઓ હોય, વાયોને એ બહુ મોટો પ્રોબ્લેમ ને. ભણતો નથી, કયા ધોરણમાં? બીજા ધોરણમાં. એટલે શું કોને કકડાટ. આપણે ભણીને શું કર્યું? રોટલા અને છોકરા, બીજું થયું શું આપણે? એનું જે થવાનું થશે. કકડાટ કર્યા વગર જે થતું એ બધું કરો. કશાય રહિત જેટલો વ્યવહાર ફાવે એટલો કરો, કશાય રહિત કરો. એમાં હતું કે સંસારની ડિવેલ્યુશન ન થતી, એટલે એ જ બહુ હેરાન કરે છે. એટલે સાંભળ્યું હોય ઘણી વાર, પણ આમ કે કેમ હજી પેલું આ હજી સંસારની આટલી વેલ્યુ લાગે છે. જે અહંકાર છે ને એ પોતાના સ્થાનમાં બેસીને પછી વેલ્યુએશન ગણે છે. અત્યાર સુધી વેલ્યુએશન વાળું માનેલું જ છે. એ માનનારો એ રિલેટિવમાં બેઠો છે વિનાશી ઉપર, અને માનનારની વસ્તુ એ વિનાશી છે. એટલે વિનાશીને જુએ ને ત્યારે એને વેલ્યુએબલ લાગે. અવિનાશીની સીટ પર બેસીને પછી વિનાશી જુએ ને તો વિનાશી લાગે. આ તો કેટલા કકડાટ કરે જરાક નહીં. એમાં તો રોજ કાગળ 2-5 તો કાગળ રોજ આવે છે. મારી ભાઈ બીજા જોડે, મારો ધણી બીજા જોડે, એટલો કાળ જાતે મરી નાખો કે મરી જવું કે પેલાને મારી નાખો કે શું કરું. કેટલી વેલ્યુએશન. હું ધણી છું ને વેલ્યુએશન. હવે ધણી વિનાશી પદ. ટ્રેન હોય ત્યાં સુધી પેસેન્જર કહેવાય ને, કે કાયમ પેસેન્જર હોય. એટલે તારે આ તો છૂટાછેડા થાય, શું વાંધો છે, કરી નાખ. ના પણ ધણી પેલો મારતો હોય, ગાળો ભાંડતો હોય, દારૂ પીતો હોય, કમાતો ના હોય, બૈરી કમાતી હોય, એના પૈસે પેલો તાગડથી ના કરે. અને તોય પછી બિચારી છોકરાને બાપ તો ખરો ને, કે છે અરે મૂકને છોકરાને બાપ. છોકરો ગાળો ભાંડે જ બાપ તો રોટી પે છે ને, તોય મોહ એને. કેટલી વેલ્યુએશન. પાછી ખરાબ દેખાશે, સંસારમાં મારું શું થશે. અરે અવિનાશી આત્મા છે, તારું શું થવાનું છે. આ દેખ આપી નાખે તોય તને ખોટું કપાવાનું નથી. તોય હવે એને હું સ્ત્રી છું, બૈરી છું, માં છું, એ સીટ પર બેઠો એટલે એને સાચું જ લાગે, સત્ય જ લાગે. એટલે મુશ્કેલ છે, મહા મુશ્કેલ.
આપણને શુદ્ધાત્માની જીત મળી ગઈ તેમ છતાં હજી એટલે બહારના સંસાર કરતા એટલે બહાર લોકો કરતા તો ઓછી હોય વેલ્યુ, સ્ટીલ વેલ્યુ તો છે જ. ના એટલે છે એટલે આપણે ધીમે ધીમે ભાગાકાર કરી નાખો કે ભાઈ આનો એન્ડ શું આવશે, આ જ આવશે, માટે આપણે આજથી તૈયારી રાખો. દાદાને ચોરીમાં જડી ગયું હતું, ચોરી મંડપ કહેવાય ને, લગ્નની ચોરી, આ બેમાંથી એક તો જવાનું. પછી એક જ્ઞાન મોંથી ભૂલી નતા ગયા. એમાં કોક દાડો હીરાબા કહે છે ને તમે આમ કરો છો ને તમે આવા છો, હે એ મને દબડાવી શકે, માટે કોઈ અવતારમાં આ જોઈએ જ નહીં સંબંધ. એટલું બધું દરેક વખતે એમને આ જ જાગૃતિ રહે. અને આપણે તો એ જાગૃતિ રાખો ને, કોણ વાંધો ઉઠાવે. આપણે અને બહુ સહેલો રસ્તો ગઈકાલે જ પેલી 15 નંબરની MP3માં દાદાનો હતો, વિત દ્વેષ. વાઈફ ઉપર જેને દ્વેષ થતો નથી એને કોઈ દાડો રાગ થાય નહીં કે છે. ધણી ઉપર જેને દ્વેષ થતો નથી એને કોઈ દાડો રાગ થાય નહીં, એટલે દ્વેષ જીતો કે છે. મૂળ વિત દ્વેષ બનાયા, બ્લન્ડર્સ રૂપે વિત દ્વેષ થયા, મિસ્ટેક રૂપે વિત દ્વેષ થાવ. એટલે એ ગમે તે વાડું કરે ને, આપણે ના ગમતું ખરાબ કરી નાખો બસ. ગમતું તો પડી જવાનું છે, ના ગમતું થી ચોંટી રહેલું છે. ના ગમતોના લીધે ગમતો ઊભો થયો છે. ના ગમતું ખલાસ થશે એટલે ગમતું પડી જશે. ના ગમતું ધોયા કરો બસ. એની ગમે તે બાબતો તો બહુ પ્રતિકોણ પછી કરશું આપણે, પણ નથી ગમતું ને એ છે ને, આ દાળ ડાબી બાજુ મૂકે ને, મને ગમતું નથી તો એ ગમાડી નાખો. એ શું શું નથી ગમતું એમનું હોય ને, લિસ્ટ હોય 1-2 પાનાનું મોટું. હા તો એ ભૂસી નાખો ને, વાર કેટલી, અને 17 વખત આટા ઉકેલી નાખવાના કે ડાબી બાજુ મૂકે એ જ મને ગમે છે, ડાબી બાજુ દાળ મૂકે એ જ મને ગમે છે, ડાબી બાજુ દાળ મૂકે એ જ મને ગમે છે. કેટલાક ડાબા હાથે ખાવા માંડો, આપણે શું વાંધો છે, જમણા હાથે શાક ખાવાનું, ડાબા હાથે દાળ ખીલે, આપણે ઉકેલ લાવો. પણ એને દુઃખ દ્વેષ રહેવો ના જોઈએ. મૂળ દ્વેષ નથી રહેતો પણ તોય ના ગમતું ખલાસ થઈ જવું છે. એક વીસડી પેલી અડધી તપ વાળી હતી, એમાં નિરૂમા કહે છે કે મહાત્માઓ કાચા આમાં જ પડે છે, 5% જ તપ કરે છે. તો એક પેલું સેટિંગ કરેલું કે જેટલું તપ આવે ને એટલું જ આપણો પ્રોગ્રેસ ફાસ્ટ થશે. તો ધાર્યું ના થાય ને ત્યાં તો તપ 100% રહેવાનું જ છે. હવે એક આ થાય છે, તમે જે કહો ને, જ્યારે ન ગમતી વસ્તુ થાય અથવા લોભ ઊભો થાય, ખર્ચા થતા હોય ગમે ત્યાં કોઈના પણ નિમિત્તે, પણ એ ઉપકારી નથી લાગતું. આ થાય કે તપ આપે છે, સારું છે, અને અહંકાર બળી રહ્યો છે, પણ ઓલું ઉપકારીને આનંદ થવો જોઈએ ને ત્યાં સુધી નથી જવાતું. ઉપકારી સાથે નથી લાગતું. આપણે મોક્ષે જવું હોય તો આ કચરો ખાલી થશે તો મોક્ષ થશે ને. બરાબર છે. અને તમે કાઢી શકો એવા છો ને, એટલે પેલો લઈ જતો તો ઉપકાર માનવો ના પડે ને. એટલે એ તપ કરાવે છે ત્યાં સુધી વાત બરાબર, પણ પછી ઉપકાર નહીં, તપ થયું સારું થયું આ સમજી લઈએ ને કે આ મારું લઈ જાય ના લઈ જાય. ધારો કે અમુક જાનવર નરકે જતા રહ્યા હોય અને આપણો માલ રહી ગયો તો એ આવે પછી જાય તો આપણે ત્યાં સુધી પડી રહેવું પડે. બરાબર. તો લઈ જાય છે તો સારું ને, આપણે ઉપકારી ના માનાય. આપણું દેવું બાકી હોય 10,000 અને લઈ જતો હોય તો આપણે ઉપકાર માનવો જોઈએ ને. ઘેર આવીને તું લઈ ગયો, મારે તારે ઘેર આપવા આવવું પડે તો સારો માણસ છે, કેટલો સારો ભલો માણસ, અને પ્રેમથી લઈ જાય છે, કશું કકડાટ નથી કરતો કે ના ભલે 2 મહિના મોડું થયું કશો વાંધો નહીં, તમે આપ્યું મને બસ લાવો મારો, જાઉં છું, જય શ્રી કૃષ્ણ. ફરી ભેગો નહીં થાય આપણને, એટલે ઉપકાર માનવાનો. આપણું ખરાબ કર્મ કોણ કાઢી આપશે? તમારું એક હાથ કચડાવવાનો હોય અને એના નિમિત્તે હોય તો એ જો કચડી નાખે તો આપણું કર્મ પૂરું થયું, મહાભાગ્યશાળી આપણે છૂટ્યા. ફરી આપણે કહીએ ને તમે પેલું રોજ કરતા હતા ફરી હું કે નવરો શું કે છે, ના કરે, પૂરું થઈ ગયું આપણે. એટલે ઉપકાર માનવાનો. એ તો આપણે 20 સમય કરીએ તોય નહોતું જડતું ને, એ જરાક આમ આડાનું ઊંધું કર્યું એટલે આપણે ઉભરાયું તો ઉભરાયું તો ઉપકાર સારો ભાઈ માને, નહીં તો ક્યાંથી ખબર પડે. ઘણી બધી રીતે આપણે સમજીએ ને પોઝિટિવ આપણે ઉપકાર થાય છે કે ના એ માને કચરો સાફ કરવામાં કેટલો મોટો ઉપકાર છે. આચાર્ય પર વર્ક થઈ શકશે. બરાબર. ચાલો તો સમય કરીએ. જ્યાં જ્યાં ના ગમતું થાય છે એ બધું ગમતું કરો એટલે શું, ભાગાકાર કરવા પૂરતું જ કે મને ગમે છે. ભાગાકાર થાય ને પછી વધારે કરીએ ને ગુણાકાર તો ગમવા માંડે. ન્યુટ્રલ નિશેષ થવા માંગે છે. નિશેષ એક્ઝેક્ટ શબ્દ તીર્થંકરોનો.
એ વધવી ના જોઈએ આપણને. ના ગમતું ખલાસ થવાથી પછી વિતરાગ થવાશે, દ્વેષ પછી વિતરાગ. એટલે સંભાવ રાખવા માંગે, ના ગમતામાં સંભાવ રાખીને ઉકેલ લાવો. હવે જે છે પૂરું કરો, મારે સંભાવે નિકાલ કરવો છે. નિકાલમાં ખરાબ સારું હોય નહીં. આ ખરાબ ના ગમતું બધું બુદ્ધિ કચકચ કરે છે. એટલે આપણે બુદ્ધિની સામે જ્ઞાન ગોઠવીશું કે ના, જેવું છે મારું પૂરું કરવું છે. મારે સડેલું તો સડેલું, ખરાબ ખરાબ કાઢી નાખવું છે, ઉકેલ લાવવો છે. રિપેર કરવું નથી, સુધારવું નથી. રિપેર કરવું એનું નામ રાગ કહેવાય છે. સુધારવા જવું એનું નામ રાગ કહેવાય છે. અભાવ રાખવો એનું નામ દ્વેષ કહેવાય છે. રાગ અને દ્વેષ બેવ પૂરા થશે તો આપણો મોક્ષ થશે. ચાલો તો સમય કરીએ. હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ક્યારેય પણ અભાવ, અણગમો, દ્વેષ પરિણામ ઊભા ન થાય તેવું જ્ઞાન ગોઠવીને સામાયિક કરવાની શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, પ્રકૃતિ છે ને અંદરથી આમ આડાઈ બહુ બચાવે એમ, બહુ બધી જ વસ્તુમાં, વ્યવહારમાં પણ અને મોક્ષમાં પણ. હા, પણ આપણે વિરોધમાં બેસવું એના. વિરોધમાં પણ બેસીએ, બહાર પણ ના આવે, પણ અંદર બહુ જ ઊભું થાય. તો થવા દો ને, તું જુદો ને અમે જુદા. એ પડેલું એને આધાર આપતા નથી, પડી જશે. આપણે શું છે કે આડાઈ શું કારણથી કરે? બધી નાની નાની બાબત. આપણે શું હેતુ માટે? બસ ધાર્યું કરાવું. હા, એટલે આડાઈયાથી આગળ પણ શું થયું ને કારણ? ધાર્યું કરાવવાની વૃત્તિ કયા આધાર પર ટકેલી છે? હા હા, એને રોફ બસ આપણો વટ પડી જવો જોઈએ. આપણને બસ બધા આપણી પાછળ પૂછપડી પટપટાવે એટલે ધન્ય ધન્ય થઈ ગયા આપણે. દીપકભાઈ, ઘરમાં તો એવું ના હોય ને? અરે ઘરમાં જ હોય ને, બીજે ક્યાં હોય? બારવાળા તો ઠોકી દે ને કે તારા ઘેર જાગશે. અહીં શું છે? ઘરમાં ખબર છે એનું ચાલતું જ નથી તો એ ચાલતું નથી તો પછી બહાર ખોળે કે ભાઈ આડોશી પાડોશી કોઈના છોટે બાબલો તો ખરો છે. એ કે હું શાંતિથી વાત કરતો, માનો ગુસ્સો કરી નાખે છે. બહુ કહું આમ નથી આમ છે તોય ગુસ્સો કરી નાખે. એટલે આપણો જ વિકાસ છે. બધી મૂળમાં પેલો સંસાર ભોગવવાનો મોહ છે. બધું એ જ છે. સ્ત્રી પ્રકૃતિનો જામી ગયેલો ભાગ છે કે એને આ જ જોઈએ છે. અને કોઈક વાર એવું અરે કેટલાક તો માથા હું પછાડે, ધાર્યું ના થાય તો બધાને ફફડાવી દે આખા. એ તો જોયેલું બધું. આપણને લાગે હમણાં લોહી કાઢશે પછી બધા બેન રહેવા દો બધું થઈ જશે તો એ પછાડ કરે. પછી છેવટે ધાર્યું થાય ને ત્યારે આમ શાંતિથી પછી પલંગમાં સૂઈ જાય. બસ એ અહંકાર, પોતે અહંકારની સીટ પર છે ને. અહંકારનો સ્વભાવ શું? ધાર્યું કરવું. એટલે બહુ મજા આવે ને. ધાર્યું થાય પછી ધાર્યું કરવામાં શરૂઆત વખતે પુરુષ થાય છે, ક્રોધે કરીને ધાર્યું કરે છે. પછી ક્રોધમાં બહુ માર પડે છે એટલે કપટથી ધાર્યું કરે છે, અને સ્ત્રી થઈને ઊભો રહે છે પોતે. બસ આટલા જ દુર્ગુણને લઈને પુરુષમાંથી સ્ત્રી થાય છે. અને ધાર્યું કરવાનું બંધ થઈ જાય તો મોક્ષ જતો રહે. ધાર્યું કરવાથી સંસાર ઊભો રહ્યો છે. ધાર્યું કરવાનું છૂટી જાય, કરતા ભાવ જ છૂટે તો મોક્ષ થાય. એટલે આ તો જામી ગયેલો ભાગ છે. એટલે એને માર પડશે. એ કપટવાળો શું કરે? માર પડે ને એટલે પછી કળા ખોડી કાઢે કે આ તો પકડી ગયા, તો કે આમથી હવે કરાવો ધાર્યો, આમથી કરાવો, આમથી કરાવો, આમથી કરાવો. છેવટે એને ટાંટીઓ એનો ઊંચો ને ઊંચો રાખે. એટલે હવે એ ત્યાં સામે બધા ગભરાઈ જાય ને એટલે પછી એની પ્રકૃતિ જીતી જાય તો પોષણ મળે એને સામે પણ માથાનો મળે કોક પાછો એવો માથા. કારણ એને ધાર્યું કરાવવું હોય ને
એટલે પછી આપણે તોડી નાખીએ શિંગડા. ત્યારે લાય મળે કે પછી કે આની સાથે સંબંધ મારે જિંદગી પર ના જોઈએ. લ્યો કાપીને શું કર્યું એટલે બીજા જોડે પછી ચોંટે. ઘણી બહુ ઉપાધિ કરતા હોય તો બીજા જોડે પછી જોઈન્ટ થઈ જાય. આવું ના આવું કોઈ માં ના આપે એટલે ત્યાં જોઈન્ટ થઈ જાય. અને છે ને આમ સામાયિકમાં કશું કાંઈ ના પકડાય, કંઈ પણ હોય ને તો અંદર ખબર પડે ખરી કે આ દોષ થયો, પણ પછી એનું એનાલિસિસ કરવા જાય ને તો પકડાય જ નહીં. અને કોઈક વાર એકદમ આમ આપણે વિચારતા જ હોઈએ કે આ કેમ આવું થાય છે, આવું શેના આધારે થાય છે, તો ખબર ના પડે. હવે કાલે છે ને એકદમ ચાલતા હોઈએ આપણે તો અંદર ક્લિક થઈ જાય કે આ જે હું છે ને એ આખો દિવસ બાવામાં જ બેઠેલો હોય અને સ્ત્રી પ્રકૃતિ છે ને એટલે હું બાવાની જગ્યાએ બાવી જ થઈને ફરે છે. એને હું શુદ્ધાત્માની સીટમાં આવે પણ શબ્દરૂપી જ હોય અને અંદર છૂટું પડતું જ નથી. છતાં જ્ઞાનીની આજ્ઞા પકડીને ચાલીશું તો કોક દાડો ઉકેલ આવશે. એટલે આપણે આ ટોળામાં બાલદીમ પડી રહ્યા છે એટલે ઉકેલ આવશે. પણ એ આવું નિરંતર એનું આવું ના એટલે આપણે ધીમે ધીમે આજ્ઞા ગોઠવીને કે ના વ્યવસ્થિત કરતા શું કામ આપણું ધાર્યું કરવું છે? આપણું ધાર્યું થશે કે એનું ધાર્યું થશે? કોનું ધાર્યું થશે છેવટે? તો પછી ધીમે ધીમે એડમિટ કરતા જાઓ. એટલે આપણું આ નવું જ્ઞાન છે ને એના આધારે આ પ્રકૃતિ તૂટી શકે. ધીમે ધીમે તૂટશે. રોજ કંઈ આખો ડુંગરો એક આવડો મોટો પથ્થર એકદમ નહીં તૂટે પણ કાંકરો ઘસાયા કરશે. અઠવાડિયે એક ખસે. હા તો ખસવા દો ને. એક વખત અઠવાડિયે એક ખસે ને, બીજા અઠવાડિયે 2 ખસે, ત્રીજા અઠવાડિયે 4 ખસે, ચોથા અઠવાડિયે 16 ખસે. એમ આ ખસવાની શક્તિ વધી જશે આપણી. મલ્ટિપ્લિકેશનથી શક્તિ ઊભી થશે. 16 ખસેડવાની શક્તિ ઊભી થાય ચોથા અઠવાડિયે. એક ખસેડો. હા એટલે પછી પુરુષાર્થ ના થાય ને તો કે તું આ ભાવમાં ખાલી પ્રતિક્રમણ જ કર, તારાથી એનાથી બધા કંઈ થવાનું નથી એવું બતાવે. અંદરથી એવું આવે કે આ ભાવમાં તો પ્રતિક્રમણ કરોડ પણ અહીં કાંઈ કરીએ જ છે, પ્રતિક્રમણ ચાલુ જ રહે છે. અને એ લોકો કેવા એ લોકો બતાડે છે એનાથી આપણું થવાનું છે કે દાદાની આજ્ઞાથી થવાનું છે આપણું? દાદાની આજ્ઞાથી. હા તો કે તમારી વાત સાંભળી, સારું થયું, મને ચેતવ્યા તમે, અને હું ધ્યાન રાખીશ. પ્રતિક્રમણ તમારે કરવાનું છે, કરો. બેસી જરા કામ લઈએ આપણે. અને આ ઇમોશનલ બહુ જ થઈ જવાય, બધી વસ્તુમાં ઇમોશનલ થઈ જાય. હા એ તો સ્વભાવ છે ને બધો પ્રકૃતિનો. એટલે બુદ્ધિનો ધંધો જ આ છે ને, ઇમોશનલ કરી નાખે. ત્યાં કેવી જાગૃતિ રાખવાની? આજ્ઞા. હા બીજો કોઈ ઉપાય જ નથી. ઇમોશનલ થઈ ગયા એને જાણવાનું પછી સહજ થવાનો પ્રયત્ન. ઇમોશનલ શું કામ થાય? બગડી જશે તો કે બગડવાનું શું છે? શું બગડીને બગડવાનું છે? આત્મા અનાત્મા થઈ જશે કઈ? અને આત્મા કઈ આત્મા થઈ જાવ? શું બગડી જવાનું છે? અને પૂતગલ તો પૂતગલ પરિવર્તન થવાનું છે. તું નહીં કે તોય બગડવાનું છે. આ કડી મૂકી રાખીએ તો ત્રીજે દાડે બગડે કે ના બગડે? બગડે. આપણે ના ધ્યાન રાખીએ તોય બગડે? બગડે. હા. અને આપણે આખો દાડો ધ્યાન રાખીએ તોય બગડે? તો બગડવાની વસ્તુ બગડવાની જ છે. શું આપણે કરી શકવાના? એટલે બગડીને ઇમોશનલ કરીને શું? એની કરતાં આપણે બગડ્યું તો ભાઈ એનો ઉપાય છે તો કે નથી, તો પછી ઉકેલ લાવી નાખો. ઉપાય તો કરો, તે એની પાસે કરાવવાના. કરો ઉપાય. આવડત હોય તો કરો ઉપાય. અને કોઈને દુઃખ આપીને ઉપાય એ કામના નહીં. સમાધાનપૂર્વક ઉકેલ લાવો. આ તો બધું પ્રકૃતિના ગૂંચવાડા તો બધા પાર વગરના છે. એવું જ છે. એટલે આપણે એટલી કોમ્પ્લેક્સિટી છે. કોમ્પ્લેક્સ અને કોમ્પ્રેસ. હવે ધીમે ધીમે ઉકેલ આવશે. દાદા ભગવાન કરતા ઉકેલ આવે. બીજું દીપકભાઈ કે આપતાની નવમીમાં હતું માન ઉપર છે, પ્રશ્ન કરતા પૂછે છે કે હું સંકોચાઈને રહું છું અને પછી જ્યારે માન મળે ત્યારે મુક્તતા અનુભવાય છે. તો દાદા જવાબ આપે કાં તો લોક ગ્રંથિ છે એના કારણે છે, એટલે માનના કારણે લોક ગ્રંથિ તૂટે છે. એટલે લોક ગ્રંથિ કેવી રીતે એક્ઝેક્ટલી જરા સમજાવો ને. લોક એટલે આજે પૈસા બચે એવું હતું. દાદાએ કહ્યું કે ભાઈ લોકો માટે વાપરજે ભાઈ. એટલે ભાઈ ડાયો થયો, લોકો માટે વાપરવાની શરૂઆત કરી. લોકો માટે વાપરે ને એટલે પૈસા છૂટ્યા. પછી લોકો કીધે અમે ટિકિટ કઢાવીએ અમારી, એટલે માન આપે જ ને પછી. એટલે ભાઈ આનંદ થાય એટલે વધારે પછી વાપરે લોકો માટે. એટલે લોભની ગાંઠ તૂટવા માંડી. નહીં તો શું છે હંમેશા ટિકિટ કઢાવવાની તો આમ આગો પાછો થયા કરે. એટલે ટિકિટ કઢાવવાની જોતો કરો બીજા કોઈ આગળ આવી જાય, ટિકિટ કરાવી દે. એટલે ભાઈને હા આપણા પૈસા બચ્યા. એટલે એ ટિકિટ લોભ હંમેશા બચે એટલે બહુ આનંદ થઈ જાય. બચેલું વાપર્યું કેટલું? તો કે કશું વાપર્યું ના, બચ્યું એટલે આનંદ થાય. અને લોભ એ લોભ કહેવાય.
અને માન એટલે શું? આપણને ઓછું દેવું કરીશું પણ આપણે લોકો માટે વાપરો. શું કામ વાપરે? તો કે આપણને વટ પડી જાય, રફ પડી જાય, આપણો લોકો આપણને રિસ્પેક્ટ આપે, એ માન મળે. પણ એ અમુક હદ સુધી બરોબર છે. લોક તોડવા વાપરતું બરોબર છે. પછી માનનો રોગ બેસે એ કોણ કાઢે મને? એટલે આ શું લોભને એટલે શું આ બધા દાદાનું બહુ જ બેલેન્સ હતું આખું. એકાંતે એક વાક્યમાં એકાંતે પડી જવાનું નથી. એક જ્ઞાનની ચાવીમાં બેલેન્સ, નોર્માલિટી રાખવાની છે. એટલે આપણે જાગ્રત રહીને અંદર કે ભાઈ આને આની જરૂર છે દવાની, એટલે વખત આપો આ દવા, પછી હવે આ દવાથી પતી ગયો, બીજી દવા લો. એક જ દવાથી મને ફાયદો થાય એટલે આખી જિંદગી એ દવા ખાઓ એવું નહીં. હવે તો આપણે તો સંભાવી નિકાલે તો એ જ રહે ને કે હવે પછી લોભ તોડવા માટે માનનું એવું સ્ટેપિંગ રાખવા જેવું છે નહીં. તો સહેજાસહેજ થશે બધું. ક્યાં આપણી પાસે સગવડ છે એટલી મોટી કે લોભ આપણો જાગે? તો 2-3 રૂપિયા તો લોભ ના જાગે. 99 થાય ને પછી થાય એક ભેગો કરો એટલે 100 થઈ જાય. એમ કરતા કરતા પછી થઈ જાય લોભનો ગાંઠ મોટી. આપણે તો હમણાં જ્યાં જરૂરિયાત ઊભી થાય તો વાપરવું એવું રાખવું. આપણે વાપર કરીને ખાલી થઈ જવું એવું એ નહીં, નથી કશું વાપરવું એવું એ નહીં. એની મળે સહેજાસહેજ થાય તો વાપરવું. ચરણ વિધિમાં આપણે આત્માના જે ગુણોનું જે આવે છે, આપણે બોલીએ છીએ એ જે આખું નિશ્ચય વિધિ, એમાં સુખ વિશે 3 જગ્યાએ આવે છે. કે અનંત સુખનું ધામ છું, પછી નિર્મળ અખૂટ પરમાનંદ સ્વરૂપી છું, પછી પરમાનંદ સુખ સ્વરૂપ વાળો છું. આ 3 વાક્ય જુદી જુદી અપેક્ષાએ કીધેલા છે કે એનું કંઈક જુદું મહત્વ છે કે થોડું એનું વિશેષ સમજાવો? એટલે એક જ છે પણ જરા ચોખ્ખું વધારે જુદી જુદી રીતે ક્લિયરન્સ કર્યું છે. બાકી એકની એક જ વાત છે. નિર્મલ અખૂટ, અખૂટ પરમાનંદ. અખૂટ એટલે અનંત સુખનું ધામ છે, અને અખૂટ પરમાનંદ સ્વરૂપ છે એટલે એનું એ થયું. એટલે એક જ કહેવા માંગે છે, બહુ વિશેષ વિવરણ નથી એમાં. સુખ અને આનંદ એ વસ્તુ એક જ એકચ્યુઅલી આમ કહેવાય પણ આમ વપરાય છે જુદું. હવે અનંત સુખ એટલે જ અનંત આનંદ એક જ કહેવા માંગે છે. પણ આ કહે ને મને બસ આ શિખંડ મળે બહુ મજા આવી, બહુ સુખ લાગ્યું, તો એ સુખ એટલે આપણે એક્ઝેક્ટ બધું પાડવું હોય ને તો કે સાતા અસાતા 2 શબ્દ છે. એ પૂતગલને ઇફેક્ટ થાય ને સાતા અસાતા કહેવાય. અહંકાર ભોગવે એને સુખ દુઃખ કહેવાય, અને આત્માનો આનંદ કહેવાય, આનંદ પરમાનંદ. એક્ઝેક્ટ પાડવું હોય તો પછી આ સુખ વપરાય કરો. શાશ્વત સુખ એટલે આનંદ પરમાનંદ. શાશ્વત શબ્દ હોવો જોઈએ જોડે. અખંડ સુખ કે નિરંતરનું સુખ, પરમનન્ટ હેપીનેસ. કે આ સુખ આને અહંકાર ભોગવે એને સુખ દુઃખ કહેવાય, અને શરીરને ઊભું થાય સાતા અસાતા કહેવાય. એ છે. પછી આપણે જ્યારે દાદા જ્ઞાન આપે છે એ આપણી જે રોંગ બિલીફ છે, હું વિનોદ છું ને હું કરું છું, એ અહંકાર ફ્રેક્ચર કરે છે જ્ઞાન વિધિમાં, અને આપણને રાઈટ બિલીફ બેસે છે કે હું શુદ્ધાત્મા છું અને સંજોગો કરે છે. હવે આ જે બિલીફ તૂટે છે એટલે એવું કહે છે કે દર્શન આવરણ તૂટે છે. કે આપણું જે દર્શન આવરણ છે એ ત્યાં ફ્રેક્ચર થાય છે, અને પછી એ પ્રજ્ઞા આપણે ઊભી થાય છે. એટલે જ્યારે જ્યારે દર્શન આવરણ આવી જાય છે, એટલે કે તન્માયાકાર થઈ જાય છે, ત્યારે એ પછી પ્રજ્ઞા આવીને દર્શન આવરણ તોડે છે. એવું છે કે જુદું પાડે છે, એ દર્શન આવરણ આવરી જાય છે ત્યારે તન્માયાકાર થાય છે ત્યારે? ના, એ દર્શનને પ્રતીતિ કહેવાય છે. એ તન્માયાકાર થાય છે ત્યારે દર્શન બગડતું નથી, જાગૃતિ વધઘટ થાય છે. અજાગૃતિથી તન્માયાકાર થાય છે. એટલે જે જુદું પડે છે એ પહેલાં દેખાતું નથી, પછી જુદું દેખાય છે એટલે દર્શન આવરણ તૂટે છે. ના, જાગ્રત આત્મા જાગ્રત થયો અને પ્રજ્ઞાએ ચેત્યું એ કેમ ભેગા કરતા હશે એટલે પોતે જાગૃત થઈ ગયો. દર્શન હતું તો જ પાછો આવી શક્યો. તો દર્શન બંધ થઈ ગયું ને તો ગોન.
એટલે આ બહેનોનો મોક્ષ કેમ થઈ શકે? કારણ દર્શન ચોખ્ખું થઈ ગયું છે, એ ગેરંટીવાળી વાત. હવે તન્મયાકાર કેમ થાય છે? તો પણ જાગૃતિ રહેતી નથી, અજાગૃતિ થાય છે. એટલે દર્શન એને પ્રતીતિ કહેવાય, જાગૃતિ એને લક્ષ કહેવાય, અને અનુભવ એટલે જ્ઞાન દશા. તો કાંઈ જાગૃતિમાં કચાશ છે, આખી દર્શનમાં કચાશ નથી. એટલે મોક્ષ થશે બધું 15મી અવતાર પછી. આ મોક્ષ થવાના 100%, એમાં ગેરંટીવાળી વાત. અને આટલું બધું આ સત્સંગમાં પડી રહે એટલે પણ મોક્ષ થવાનો 1-2 અવતારમાં. કારણ જાગૃતિ આખો આ 1 કલાક તો જાગૃતિવાળો જાય જ. હવે એનું પાછું પડઘા કેટલા કલાકો ચાલે, જાગૃતિ વધ્યા કરે. ઉઠીને આધ્ય જલ્દી પહોંચો સત્સંગ, એટલે આખો સત્સંગમાં તન્મયાકાર થવાથી બહુ જાગૃતિ વધતી જાય. પોતાની ભૂલો સમજાય એટલે એના પ્રતિકોણ પસ્તાવા લે તો જાગૃતિ પાછી વધતી જાય. એટલે દર્શન આવરણ તો 360 ડિગ્રીનું ટોટલી સંપૂર્ણ એ તૂટી પછી એ આવતું નથી. પછી તો જાગૃતિનું જ રહે છે. કેવળ દર્શન મળ્યું છે પણ પચતું નથી, પરિણામમાં વર્તતું નથી. એ મળ્યું છે 100%, કેવળ દર્શન મળ્યું છે તો જ તમને નિઃસંતાકના વ્યવસ્થિત કરતા, તો કે 100% વ્યવસ્થિત જ કરતા. એટલે જો 2 ગુણાકાર હોય ને તો કેવળ દર્શન કહેવાય કે હું શુદ્ધાત્મા જ છું, એમાં નિઃશંક થયો અને વ્યવસ્થિત જ કરતા છે. ભલે ધાર્યું કરવાનું છૂટતું નથી, પણ એની શ્રદ્ધામાં શું છે? તમે શું એક્સેપ્ટ કરો છો? તો કે ના દાદા કહે છે વ્યવસ્થિત કરતા, એમાં મને કોઈ શંકા નથી. પણ મારું આવું થાય છે, એને પોતે વિરોધમાં છે, એ પ્રવાહમાં તણાઈ રહ્યો છે. તણાવવું ના જોઈએ એટલી ખબર છે, છતાં તણાઈ રહ્યો છે. કેમ? ફોર્સ છે પ્રકૃતિનો. કેવળ દર્શન અને ક્ષાયક સંકિત છે આપણું. ક્ષાયક સંકેતથી પણ ઉપર કહેવાય કેવળ દર્શન. આત્મા સંબંધી નિઃશંક થયો અને કર્તા સંબંધી પણ નિઃશંક થયો. હવે જે 14મી આપતેવાણીમાં પોતઘાતમાં આવે છે કે 2 વિભાવ થાય છે, ફર્સ્ટ લેવલનો અને સેકન્ડ લેવલનો. ફર્સ્ટ લેવલનો વિભાવમાં અહમ ઊભો થાય છે, અને સેકન્ડ લેવલના વિભાવમાં અહંકાર ઊભો થાય છે. હવે જે અહમ ને અજ્ઞાન છે એ અજ્ઞાન ફ્રેક્ચર થાય છે. પહેલા લેવલમાં અજ્ઞાન નથી હોતું, ત્યાં શું થાય છે? પહેલેથી જ અજ્ઞાન છે. એટલે દાદા એ કહ્યું ને, અજ્ઞાનની બાઉન્ડ્રીની અંદર રહીને આપણે વાત કરીએ છીએ. ત્યાં 2 તત્વો ભેગા થવાથી વિભાવ ઊભો થયો. પછી અજ્ઞાનની બાઉન્ડ્રીની અંદર રહીને જ વાત કરીએ છીએ. જ્ઞાન નથી જ ઠેક જ્ઞાની ભેગા થાય ત્યારે સંકિત થાય છે, પછી આગળ ક્ષાયક સંકિત થાય છે, પછી જ્ઞાન ગણાય છે. એટલે જ્ઞાન ઠેઠ અહીં છે, પણ 90 માઇલ પર આવ્યો ત્યારે જ્ઞાન થયું કહેવાય. ત્યાં સુધી જ્ઞાન થયું જ નથી, અજ્ઞાન જ હતું. એટલે અજ્ઞાન પણ અવરાયેલું હતું. બોલો. એટલે બીજા લેવલના વિભાવમાં આપણું અજ્ઞાન છે. હવે પહેલા લેવલના વિભાવમાં એ કયું અજ્ઞાન છે? એમાં હું કોણ છું એનું અજ્ઞાન છે. એ તો બીજા લેવલના વિભાવ પહેલા લેવલથી જ છે. સ્વરૂપની અજ્ઞાનતા. હું કોણ છું એ ખબર નથી, હું કઈ રીતે છું એ ખબર. એટલે અસ્તિત્વનું ભાને ફક્ત છે હું છું, પણ શું છું? તો પછી જે દેહ મળ્યો તે દેહાધ્યાસમાં જ છે. આમ તો મચ્છરને પકડવામાં જઈએ ને ભાગે કેમ છે? તો કે એને હું મચ્છર છું એવું વર્તે જ છે, મને મારી નાખશે. એટલે મચ્છરને મરવાથી પોતે પણ આત્મા, વિભાવિક દશાવાળો આત્મા એ રૂપ જ છે, મચ્છર રૂપ જ છે. એવું એ નહીં, પણ અનંતકાળથી જે દેહમાં મળ્યો એ દેહરૂપ જ રહ્યો છે પોતે. તો એ જે ફર્સ્ટ લેવલનો વિભાવ છે અત્યારે જે આપણને તો રહ્યો જ ને, હું અહમ છું એ ના, એ જ તૂટી ગયો. ત્યાં જ 2 ટુકડા થઈ ગયા. હવે કેવું છે? તો કે હવે આ ડિસ્ચાર્જ અહંકાર રહે છે. જે મૂળ હું ખસી ગયો એટલે હવે ડિસ્ચાર્જ પરિણામ કહેવાય છે. હવે શું થાય છે? વિભાવ ખરેખર ઉત્પન્ન થતો નથી, વિભાવ જેવા પરિણામ ઊભા થાય છે. એમાં હું નથી એટલે પછી વિભાવ ગણાતો નથી એને. હું છું એવું વર્તે ને એમ, પણ પોતે હું નથી ખરેખર. એટલે કહ્યું તો કે હુંનું પ્રતિબિંબ હોય ને એના જેવું હું છે. મૂળ હું છૂટો જ થઈ ગયો છે. તેથી જ એ ગમે તેવું ઘમસાણ મચ્યા પછી પણ પાછો પોતે શુદ્ધાત્મા પદમાં આવી શકે છે કે હું શુદ્ધાત્મા જ છું. કેમ? તો હું શુદ્ધ જ છે, શુદ્ધ થઈ ગયો છે જ્ઞાનવિધિ પછી. કેવળ જ્ઞાન થાય ત્યારે જ અહમ જાય નહીં. એટલે એ ડિસ્ચાર્જ પરિણામ, એ જે સૂક્ષ્મતર, સૂક્ષ્મ સ્થૂળ બધું ખલાસ થાય ત્યારે કેવળ જ્ઞાન આવે. સૂક્ષ્મતમ ઉડ્યો છે
પૂજ્ય દાદાશ્રીના કહેવા મુજબ શ્રી ચંદ્રકાંતભાઈ અને નીરુબેનને વિજ્ઞાન પકડાઈ ગયું છે અને સિદ્ધાંત સમજમાં આવી ગયો છે. આ વિશે મેં પૂછતા સત્સંગમાં પૂજ્ય નિરૂમાએ જણાવેલું કે દીપકભાઈને પણ સિદ્ધાંત સમજમાં આવી ગયો છે. બધાએ તાળીઓથી વાત વધાવેલી. આટલી જ વાત થયેલી. પરંતુ પછી મને 2-4 મહાત્માઓએ કહેલું કે તમે આગળ કેમ ના પૂછ્યું? આગળ પૂછ્યું હોત તો વિજ્ઞાન જાણવા મળત. એ અત્યારે પૂછી લે. ક્યાં છે ગિરધરભાઈ? હા, એ હવે પૂછે છે કે આગળ મારે પૂછવું છે વિજ્ઞાન શું છે, કયો સિદ્ધાંત પકડાવવો જોઈએ, વિજ્ઞાન સ્વયં ક્રિયાકારી અને સ્વયં પરિણામી કઈ રીતે છે? વિજ્ઞાન શું છે? એટલે મૂળ આત્મા એ જ વિજ્ઞાન સ્વરૂપ છે આખું. અને તે રૂપ થવું એ આપણું આ અક્રમ વિજ્ઞાન છે. આત્મારૂપ થવા માટે બધી વાતો છે કે તમે જે છો એ રૂપ થાવ. ગિરધરભાઈ તમે નથી. ગિરધરભાઈ જે કરતા હોય એ બધું તમે નથી કરતા, એ વ્યવસ્થિત કરતા છે. અને એ સમજવા માટે આપણું આ બધી વાતો છે કે ભાઈ કઈ રીતે હું આત્મા છું. હું આત્મા છું એ ભાન થયું. હવે કઈ રીતે હું આત્મા છું અને કઈ રીતે હું ગિરધરભાઈ નથી એનો આપણે પુરુષાર્થ કરી રહ્યા છીએ. સમજાય ને? એટલે આ અક્રમ વિજ્ઞાન આ જ કહેવા માંગે છે ભાઈ તમે આત્મા રૂપે રહો, આત્મા રૂપે જગતને જુઓ. અને આત્મા રૂપે એટલે પેલું ભાન થવું પેલું કથ્યું છે. પછી ગુણધર્મથી આગળ વધવું ને પછી સ્વભાવ રૂપ થવું આખું તે રૂપ થઈ જવું પોતે. એટલે એ જ દશામાં પહોંચવા એને સ્પષ્ટ વેદન કહેવાય છે. એ દશામાં પહોંચવા માટે આપણો સતત પુરુષાર્થ ચાલુ છે. 5 આજ્ઞા એને મોટું પ્રોટેક્શન છે. જેમ અહંકાર, મમતા, કરતાપણું, દોષ, દ્રષ્ટિ બધું જ છૂટી જાય 5 આજ્ઞા ગોઠવવાથી. અને કયો સિદ્ધાંત પકડાવવો જોઈએ? સિદ્ધાંત એટલે આત્મા સિદ્ધાંત સ્વરૂપ કહેવાય છે. એ સિદ્ધ શું કરવાનું છે? જે તમે અત્યારે દેહાધ્યાસમાં હતા, કર્તાપદમાં હતા, રોંગ બિલીફમાં હતા, એ બધું અસિદ્ધાંત કહેવાય છે. રોંગ બિલીફને અસિદ્ધાંત કહેવાય છે. રાઈટ બિલીફને સિદ્ધાંતની શરૂઆત થઈ. અને રાઈટ બિલીફ પછી રાઈટ જ્ઞાન અને રાઈટ અનુભવ, રાઈટ ચારિત્રમાં આવ્યા એટલે સિદ્ધાંત સ્વરૂપ થયા કહેવાય. સિદ્ધ થઈ ગયું. સિદ્ધનો અંત, સિદ્ધ જે ધ્યેય હતો એ સિદ્ધ થઈને તે રૂપ થઈ ગયા આપણે. એટલે આ સિદ્ધાંત પકડવા માંગીએ છીએ કે આમાં ગમે તે કોઈ પણ બન્યું તો કે એ શુદ્ધાત્મા કઈ રીતે અને આ બન્યું કઈ રીતે એ આપણને સમાધાન થવું જ જોઈએ. એમાં કોઈ દોષિત ન જ દેખાવું જોઈએ. તો સિદ્ધાંત હાથમાં આવી ગયો કહેવાય. ગમે તેવી પરિસ્થિતિમાં પોતે કઈ રીતે આત્મા છે એને ગૂંચવાડો ના થાય, સમાધાન જ રહે. કે સમાધાન એટલે સમજમાં વર્તે જ ને હું આ છું જ, આ નથી જ. એ સિદ્ધાંત હાથમાં આવ્યો કહેવાય. અને ગમે તેવું ધૂળ ઉડી, ગમે તેવું આમ એને ગૂંચવાડો ઊભો થાય ને તો એને એ ગૂંચવાડામાં ગૂંચાઈ ના જાય. એને લાગે કે આ બધું છે, બધું ફેર ચડ્યો છે, પણ કોને છે અને હું કોણ છું એને ચૂકી ના જાય. એટલે કે છે ને શ્રીમદ રાજચંદ્ર કહે છે જ્ઞાનીને સનેપાત થાય તો એ જ્ઞાની જ્ઞાનમાં છે, સનેપાતમાં નથી. એને નહીં જોશો નહીં કે આવા કેમ થઈ ગયા, આવું કેમ ગાડા કાઢે છે. પોતે જ્ઞાની જ્ઞાનમાં જ હોય. અને આ સિદ્ધાંતમાં કેવું છે કે મૂળ સિદ્ધાંત આટલો છે કે હું કોણ છું એનું ભાનમાં રહેવું. તો પછી આ બધા ગૂંચવાડા છે ને કે આ વાઈફ કેમ મારી જોડે કર્યું, આ છોકરાઓ કેમ કરે છે, ધંધામાં કેમ ખોટ, તો કે એ બધાનું સમાધાન આપણે એટલે કે ને કે આ જાતના સંસારી વ્યવહારોમાં ગૂંચવાડા ઊભા ન થાય એટલો બધો સિદ્ધાંત પરિપક્વ થવો જોઈએ. છે અહીંયાથી જ આ મૂળ સેન્ટરમાં પોતે પહોંચ્યો પછી બધા વ્યૂ પોઈન્ટ ઉપર એને ગૂંચવાડો ના થાય. પછી ગમે તેવું બન્યું ને 5 લાખની ખોટ ગઈ, ઘરમાં 7 માણસો મરી ગયા, કોઈ મારી નાખ્યા, તો પણ ગમે તે પછી એને બધામાં એનો સિદ્ધાંત જ હોય કે ના બન્યું, કઈ રીતે બન્યું, હું કોણ, બધું સમાધાન જ હોય ને. કોઈ પરિસ્થિતિ એને દુઃખદાયી ના થઈ શકે, લાચારી ના કરાવી શકે, ભોગવટામાં ના આવી શકે પોતે. ત્યારે એ સિદ્ધાંત પરિણામ્યો કહેવાય.
અને એમાં ફર્સ્ટ સ્ટેપ શું છે કે પોતે સિદ્ધાંતનો ગોળો હોય પોતે દૂર છે કે આ સિદ્ધાંત છે એવું એને ખબર પડી, પછી સિદ્ધાંતના ગોળાને અડે ને પછી તે રૂપ થાય એટલે કેવળ જ્ઞાન થાય. એટલે આપણને આ ખબર પડે છે, સિદ્ધાંતના ગોળાની ખબર પડી કે આ આત્મા આપણું સ્વરૂપ, આ બધું તકલાદી, આ મૂળ શાશ્વત, એવું આપણને રિયલાઇઝેશન થયું. પણ એ પ્રતીતિ રૂપે છે, પછી જાગૃતિમાં આવતું જાય, પછી અનુભવમાં આવ્યું ને એટલે આપણા સ્ટેજે અનુભવ સુધી પહોંચો, પછી આગળનું સ્ટેશન સહજ છે પછી.